તમારે લીધે થયું છે. મારો ફોન ન મળ્યો ને 1.5 લાખનો તો હું તમારી પાસેથી નવો લેવડાવીશ. ધ્યાન અરે રાખજો. પણ મારો શું બાકી યાર પ્રાચી તું યાર જોને યાર અહીંયા ક્યાંક ફોન પડ્યો હશે યાર આ પ્રણવભાઈ નો ફોન. ફોન મળવો તો જોઈએ ને અહીંયા કે એમ પડ્યો હોય તો દેખાય થોડી તમને. અરે પણ યાર અહીંયા ભવનાથ મિત્રો અમે ગિરનારના જંગલમાં આવ્યા છીએ ને જંગલમાં આવીને પ્રણવભાઈ નો ફોન ક્યાંક ખોવાઈ ગયો છે અને આઈફોન હતો 1.5 લાખનો. હવે મારી ઉપર મને કહે છે કે તમારા લીધે ખોવાઈ ગયો. આ તમે ધ્યાન ન રાખો પ્રણવભાઈ, આપણે બેઠા હતા ને અહીંયા પાડી ઉપર, એટલે પાડી ઉપરથી ક્યાંક પડી ગયો હશે. એમને બધું યાદ તો કર કે પડ્યો છે તે કે મૂક્યો છે તે યાદ કરવાનું હોય આમાં. અરે તમે લીધો તો ને ફોન ઓલું કરવા માટે, ફોન કરવા માટે કોઈને. અરે ઈ પછી તો મેં તમને આપી દીધો તો પ્રણવભાઈ. અરે ના યાર મને તો ખબર નથી પડતી. એમ નહીં આપણે પણ એમ નહીં પોતાના ફોન નું પોતાય ધ્યાન રાખવાનું હોય તો એમ કે ગોતો તો શું આવી રીતના 1.5 લાખના ફોન તમે ગમે ત્યાં મૂકી દો ને ગમે એમ જવા દો. એટલે મિત્રો હવે ફોન અત્યારે જંગલમાં ખોવાઈ ગયો છે ને મને ટેન્શન આવી ગયું છે. જો પ્રણવભાઈ નો ફોન ન મળ્યો ને તો મોટી ઉપાધિ જેવું થઈ જાય. કાઈ નહીં, તમારે જ કરવાનું છે. તમારે મને અપાવવો પડશે ફોન. અરે ભાઈ મારે નહીં અપાવવો પડે, મારે નહીં અપાવવો પડે. ફોન તમારો તમારી બેદરકારી તમારા લીધે ગયો છે. મારી કોઈ બેદરકારી નથી. મને તો એમ જ લાગે છે કે તમારા કારણે થયું છે, કારણ કે મને એટલી ખબર છે છેલ્લે તમે યુઝ કરતા હતા. અરે મેં ફોટો પાડીને પ્રાચી આપી દીધો તો પ્રણવભાઈ ને. તમે ભલે આપી દીધો હોય, ક્યાં મૂક્યો તો પણ તું યાદ કર ને, તમે યાદ કરો. મેં આપી દીધો તો તને યાદ છે કે નથી યાદ? મને યાદ ન હોય તમારે બધાને શું વાતો થઈ ને તમે શું કરતા. પ્રણવભાઈ આમ તમે મારી ઉપર તમે શું કરીશ ફોન વગર યાર પ્રાચી? યાર હવે શું થશે? આ શું થશે નહીં, તમે ફોન ગમે ત્યાં મૂકી દીધો છે ને તમે મારી ઉપર ઓડિયો દોડિયો નાખો એમ તો ન હાલે ને. પાસે તો નથી ને કોઈ. શું અરે પણ રાખ્યો આમ? ના ભાઈ ના આવે એવો થોડો કઈ મારા ખીચામાં હોય. પ્રણવભાઈ મારા ખીચા ચેક કરે છે. અરે ના હોય યાર. હવે તમે યાર આવી રીતના શું કરો છો? કઈ ખબર નથી પડતી આમાં ક્યાં વયો ગયો હશે હવે એનો ફોન. આમાં તમે એક વસ્તુ તમારું કઈ ધંગ ધડા વગરનું હોતું જ પણ નથી. પાછો તમારો ફોન પાછો સાયલેન્ટમાં ફોન કરીએ છીએ ક્યારના મિત્રો તોય ફોન નથી મળતો. અને હવે આ જંગલમાં ક્યાં ગોતશું કઈ ખબર નથી પડતી. જંગલની વાત નથી પણ એને ખબર નહીં એનો ફોન સાયલેન્ટમાં જોઈએ. એનો ફોન કોઈ દી રિંગ પર ન રાખે. હવે એક કામ કરો પ્રણવભાઈ, હું તમને શું કહું છું, તમને કહું છું કે તમે છે ને પેલા આપણે પોલીસ સ્ટેશને જાય ને આપણી કમ્પ્લેન લખાવી દઈએ. કારણ કે 1.5 લાખનો ફોન છે એટલે 1.5 લાખના ફોનમાં આપણે શું 1.5 લાખનો ફોન છે? હવે યાર તમે યાર વાતો કરો છો. પોલીસ સ્ટેશનને બહુ દૂર પહોંચી ગયા તમે તો. તમે કઈ જુઓ તો ખરા, અમને હેલ્પ તો કરવા લાગો કઈ. અરે યાર મને હું ક્યાં બધું. હા પણ તું જોઈ લે, ગમે ત્યાં જોઈ લે ને ભાઈ, ગમે ત્યાં. મિત્રો આ 1.5 લાખનો ફોન ખોવાઈ જાય એટલે બધા માથે ચડી ગયા છે, માથે. આ બધા એકબીજાની ગાડીમાં, હું તો કહું હરખું જોઈ લ્યો. ગાડીમાં જો પડ્યો હોય, આપણે બેઠા હોય ને તો ખબર પડે. જો નીચે તો ક્યાંય મળતો નથી અત્યારે ફોન. ક્યાં છે કોને ખબર? તો જો ગોત મને ડીકી ખોલો તો. અરે ડેકીમાં ન હોય પ્રણવભાઈ, કે ડેકીમાં થોડાક તમે બેહવા ગયા હતા કે ડેકી ખોલો ડેકી ખોલો. તમે છુપાડી દીધો એ ફોન હેરાન કરવા માટે. હું થોડોક યાર પ્રણવભાઈ છુપાડું યાર ફોન. તમે યાર ખરેખર યાર વાતું કરો છો યાર. હાવ આમ હીરા જેવી વાતું કરી નાખો ક્યારેક. ક્યાં છે હવે મને નથી ખબર. હવે આમાં શું ખબર પડે કે અહીંયા તો હોય જ નહીં ગાડીમાં. તમે પ્રણવભાઈ તમે પેલા નિરાયતે ગરમ થાવમાં મળી જાહે. ઉપાધિ કરો માં તમે જેટલી ઉપાધિ કરશો ને એટલી ફોન મળશે નહીં. આ જા ધવલભાઈ સાથે હોય ને ગડબડ જ થતી હોય બધી જગ્યાએ. હા પણ એમ નહીં. અરે યાર શું થયું? છેટ ક્યાં અંદર ઘાલી દીધો છે આને તો. આ તો જો પણ મળી ગયો. સીટની નીચે પ્રણવભાઈ ફોન પડ્યો છે. હવે અહીંયા ફોન પડ્યો હોય આ સીટની નીચે, તો કોનાથી ગયો હોય ઈ મને કયો ને. તમારાથી. તમે જ બેઠા હતા આગળ. તમે નહીં, તમે હું તો ગાડી હલાવતો તો તમે અહીંયા બેઠા હોવ ને અહીંયાથી અહીંયા પડી ગયો હોય અને હવે તમે મારી ઉપર ઓડિયો દોડ્યો. આપણા ઉપર થઈ ગયો. મારો ફોન કાંગો કરવા માંડ્યો ત્યાં. અરે આમાં બધું ગડબડ થઈ જાય, ડેટા ને બધું લોસ થઈ જાય આમાં. તમે યાર પ્રણવભાઈ ખરેખર છો હો યાર. આમ એકદમ આમ આપણું બીપી હોય ને હો હાલતું હોય ને તો સીધું 500 પહોંચાડી દે. 500 ગાડીમાં ફોન પડ્યો છે ને આપણને કે તમારા લીધે ફોન ગયો છે. આવું તો કોઈ માણા હોય? અરે મારે નથી આવું પ્રણવભાઈ. તમે આવું શું કરો છો? અરે ચલો હવે તમને હું લઈ જાઉં છું. એમાં શું વાંધો છે? તમે મારા પેલા કપડા ભરી લીધા, મારી પૈસા વગરના મારી બેગ ઉતારી લીધી માળિયામાંથી ને આમાં કપડા ભરી લીધા ને એમ થોડી કાલે કાઈ. અરે લઈ જાઉં તું તો ચાલો ને. એમાં શું તમે એટલી મગજમારી કરો છો? અરે પ્રાચી તું યાર પ્રણવભાઈ ને સમજાવ ને. મારે મુંબઈ નથી જાવું. મારે ત્યાં આવીને શું કરવું? અરે બહુ મજા આવશે. તમે ચલો બહુ મજા. મારે નથી આવું પ્રણવભાઈ. તમે જાઓ, અમે આવશું પછી નિરાતે 4-5 મહિના પછી આવશું. અત્યારે મારે નથી આવું. મારું બેગ તમે અહીં પેલા મૂકી દો. અરે શું 4-5 મહિના પછી? તમે હવે આવતા તો છો ને પછી. અરે મારે આને બોલાવી હોય તો તમે 10 વાર મને સંભળાવો. તમારે પ્રાચીને લઈ જાવી હોય ને મુંબઈ તો લઈ જાવ, પણ મારે મુંબઈ આવીને શું કરવું? ત્યાં પછી હું આવીને શું કરું? અરે ત્યાં ફરશું ને આપણે મુંબઈ દર્શન કરાવવા. અરે તમે ન્યાય મારી પાસે પૈસા કઢાવડાવો પછી મારે કઈ લાઈન લેવી? મિત્રો પ્રાચીને મુંબઈ નથી લઈ જતા પ્રણવભાઈ ને, એની બદલે મારી બેગ પેક કરીને મને મુંબઈ લઈ જાય છે. અરે પણ તમારે ખુશ થવું જોઈએ કે હું તમને લઈ જાઉં છું. પછી તમે એમ કહેશો કે પ્રણવભાઈ તમે તો બોલાવતા જ નથી. પણ બોલાવતાની વાત નથી. ભલે તમે પૈસા વગરની મારી આ બેગ ભરી લીધી
બેગ ભરી લેવાની વાત નથી, તમને કહેતા હોય ને તો તમારે હાલતું થઈ જવાય. મારા એની જગ્યાએ મારા કપડાં ભરી દે ને, હું હમણાં તારી સાથે 20 મિનિટ આવી જાઉં. આ વસ્તુ આ ભલમન સાઈનો કોઈ જમાનો જ નથી હમણાં તો. પણ એમ નથી. પણ પ્રણવભાઈ તમે મુંબઈ જાવ છો તો ત્યાં હું આવીને શું કરું? પણ કહું છું તમને હું ફેરવીશ મુંબઈમાં, એટલે લોકો મુંબઈમાં આવવા માટે મરે કે હા મુંબઈમાં જઈએ, પણ તમે તમારા નાટક જ અલગ છે. પણ અહીંયા અમારે કામ હોય કાંઈક હોય પછી ત્યાં નકરું. કામની વાત નથી ધવલ, તમને કહે છે તો તમારે જઈ આવાય, આટો દઈ આવાય. તમને પછી નો કહે તો કે મારો સાળો તો મને આવવાનું નથી કહેતો, એમ હા થોડી પણ હોય. ભલે તમે આમંત્રણ દ્યો છો, ભલે કાંઈ વાંધો નહીં. પ્રણવભાઈ આમ મને ખેંચીને અત્યારે મુંબઈ લઈ જાય છે, કારણ કે કાલે એને નીકળવાનું છે. તો ઈ તકે મારું બેગ પેક કરી લીધું, મારા કપડાં પેક કરી લીધા ને અત્યારે કે હાલો આપણે અત્યારે નીકળી જાય ને મુંબઈ, તમે મારા ભેગા હાલો, એમ થોડી કવાય. પણ અરે પણ કેમ ન અવાય? પણ મને તો નથી ખબર પડતી. ત્યાં તમને વધારે મળશે, તમને આનંદ આવશે, તમને હું તમે કેસો હોટલમાં લઈ જઈશ. અને હવે તો મેન વસ્તુ કે જે બફારો છે ને ઈ ત્યાં નહીં હોય, ત્યાં મસ્ત વરસાદની સીઝન પણ તમે બે યાર તારે ચાલુ ગાડીમાં ગમે ત્યાં ચડી ચાલુ ગાડી ને ઈ તો હું આ બેઠી ગાડીમાં ને અહીંયાથી એ ને હું આમ ગઈ અરે ગાડીમાં. વરસાદમાં કાંદા ભજી ખાવાની મજા આવે તો મુંબઈમાં. પણ ઈ ગમે ઈ મજા આવે. અમે આવશું પ્રણવભાઈ, તમે ભલે એટલું માન દેતા હોય, માનથી બોલાવતા હોય, અમે 6-1 મહિના પછી આવશું, નિરાતે દિવાળી પછી આવશું કદાચ. આ રિપીટ જે એક ટોપિક ચાલુ કરી દે. અમે પછી આવશું, અમે પછી આવશું. મને નથી મોકલતા, તકલીફ ઈ છે પાછી. પણ તારે પણ ચાલુ ગાડીમાં ગમે ત્યાં જાવું જોઈએ. મિત્રો પ્રણવભાઈ હવે મુંબઈ જાય છે ને ઘરમાં માથાકૂટ થઈ છે. પ્રણવભાઈ કે તમે હાલો, પ્રાચી હાલો, બધા ઈ કે મુંબઈમાં ફરશું, જલસા કરશું, ધબધબાટી. પણ એવી રીતના કઈ બધું મૂકીને કેમ પણ આવું? એમ નહીં, હું દર વખતે એક જ પોઈન્ટ કહેતી હોય કે આધ્યાને હમણાં સ્કૂલિંગ નથી ચાલુ થઈ ત્યાં સુધી આપણે છૂટતા છીએ. પછી જો પેક થઈ જશું ને તો દિવાળી અને ઉનાળો વેકેશન સિવાય તમે ક્યાંય નહીં નીકળી શકો. પણ ઈ બધુંય સાચું છે પ્રણવભાઈ. પણ તમારે વાંધો શું છે મને કયો ને? પણ ઈ મને નો ગમે. તમે યાર તમે વાંધો મુંબઈ કાંઈ નો ગમે. બોલા આ એક નબીરા એવા છે ને મુંબઈ નથી મુંબઈ નથી ગમતું, ઈ જ તો લોકો વાત મુંબઈ છે. જવા માટે આમ મળતા હોય છે, ક્યાંથી આવે છે મુંબઈમાં. પણ એ ગધી વસ્તુ સાચી છે. પણ મિત્રો પ્રણવભાઈ જાતા હોય ને આપણે એના ભેગા ત્યાં વયા જાય ને પ્રણવભાઈ એમ કે આવો આવો, આપણે કઈ જવાય થોડી કે ઈ સારું લાગે અમે આવીએ તો? સારું જ લાગે ને, એમાં શું વાંધો છે? ના ઈ નો મજા આવે. પ્રણવભાઈ તમે જાઓ, અમે આવશું, તમે ઉપાધિ કરો. મારું બેગ પહેલા તો પ્રાચી તું અંદર મૂકી દે. બેગને શું મૂકવું અંદર? હા તું ઈ અંદર. એવા તો લાવો અરે ને. ના ના ભાઈ મારે નથી આવું. પ્રણવભાઈ તમે મારા કપડાં ને બપડા ને બધું ભરવાનું નહીં રહેવા દો. મિત્રો આમાં આપણે મુંબઈ સીધા વયા જાય તો ઈ સારું લાગે કે નહીં? તમે કોમેન્ટ કરો જી ને.